સિયોર પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રીની સ્વાગત ફરિયાદને લઈને પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને દેવગાણાના પાંચાભાઈ ચૌહાણ દ્વારા રૂરલ પીજીવીસીએલ પ્રશ્નને કરેલ રજૂઆત। શ્રી સાહેબ, તમે સ્વાગત ફરિયાદમાં તમારા મુદ્દા શું હતા આપના પરિચય સાથે જણાવો। મારું નામ પાંચાભાઈ કાનાભાઈ ચૌહાણ, પૂર્વ ચેરમેન એપીએમસી સિહોર। મારી રજૂઆત એ હતી કે જીઈબીવાળા અત્યારે સરકારશ્રીએ 2 ગુંઠા જમીન કૂવો કરવા માટે આપ્યું હોય ખેડૂતને, એમાં કનેક્શન આપવાની ના પાડે છે। એ 2 ગુંઠા જમીનમાં સિંચાઈના હેતુ માટે જ આપી છે અને એમાં માનની ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ વગેરેના કબજા કિંમત લઈને આપે છે, બરાબર। અત્યાર સુધી એમાં કૂવો કરવા માટે કૂવો થઈ જાય પછી વીજ કનેક્શન આપતા હતા। હવે વીજ કનેક્શનવાળાએ એવું કર્યું છે કે તમને કનેક્શન મળશે નહીં, તમારી વાડીમાં જે કનેક્શન છે એ વાડીનું કનેક્શન ફેરવીને અને અહીંયા લાવો અને તમારું પિયત આપો। 20 વીઘા કરતાં વધુ જમીન હોય તો જ બીજું કનેક્શન અમે આપશું। અત્યારે 20 વીઘા જમીન કોઈને રહી નથી। આખા દેવગાણા ગામમાં કોઈને એક ખાતેદારને 20 વીઘા જમીન નથી એના નામે। તો બીજું કનેક્શન એટલા માટે જોવે કે અહીંયા ડાર કર્યો હોય એ ડારમાં ઓછું પાણી હોય, ગરમ પાણી હોય, આવા ઘણા બધા પ્રશ્નો હોય તો એને સીધું પિયત માટે આપી શકાતું નથી। એને પહેલાં કૂવામાં નાખવું પડે કે વાડીનો કૂવો છે એમાંથી પાણી નાખી અને પછી જ્યારે ઠંડુ થઈ જાય, અગર તો મોટા જથ્થામાં થઈ જાય ત્યારે એને પિયત માટે આપવાનું હોય છે। તો ત્યાંથી કનેક્શન આ ફેરવી નાખીએ તો કેમ કરીને આપી શકાય? એટલે મારો કહેવાનો ભાવ એ છે કે જે પહેલાં 2 કનેક્શન જ્યારે 2 ગુંઠા જમીન આપીને કનેક્શન આપતા હતા એ જ રીતે આપવાનું છે। આ કાંઈ પીજીવીસીએલવાળા એ કાંઈ સેવા કરતા નથી, એ એનો ચાર્જ લે છે, મફત આપતા નથી। મફત આપતા હોય તો આવા નિયમો બનાવી શકાય। આ તો એનો કાયદેસરનો ચાર્જ લે છે, એનો બળાવો છે એનો પણ ચાર્જ લે છે અને અત્યારે કબજા જ્યાં કનેક્શન આપે ત્યારે પણ ચાર્જ લે છે। તો કનેક્શન શું કરવાનું આપવું? એ કાંઈ સેવા કરતી સંસ્થા નથી, એ તો ધંધો કરતી સંસ્થા છે કે એને વધુમાં વધુ ગ્રાહકો હોય, વધુમાં વધુ વીજળી વપરાશ થાય, આ એને કરવાનું છે। આ કરવાનું જ નથી, બીજું કનેક્શન ન આપે એ વાત ખોટી છે। પીજીવીસીએલવાળાને અન્ય પણ દાદાગીરી ઘર વપરાશના કનેક્શનોમાં પડશે। આવતા ફરિયાદ નિવારણનો એ પણ લેવાનો છું। વડીલોપાર્જિતનું મકાન હોય એના દાદાના નામે, દાદા ગુજરી ગયા અને 30 વર્ષ થયા હોય, એના વારસદારો બાકીના પેઢી આંબો કરીને કરે અને સંમતિ આપે અને કનેક્શન આપવાનું હોય છે, એમાં પણ કનેક્શન નથી આપતા। એટલે પીજીવીસીએલવાળાની દાદાગીરી ખૂબ ને ખૂબ છે। તમે પણ હાઇલાઇટ કરો અને હું પણ એની સામે કોર્ટમાં પણ જવાનો છું। એટલે આ સહન કરી લેવાય નહીં, લોકશાહીમાં બધાને ન્યાય મળવો જોઈએ। જો એ સેવા કરતી સંસ્થા હોય તો ચોક્કસ આપણે સ્વીકારીએ, પણ એ તો બિઝનેસવાળી સંસ્થા છે, સેવા કરતી જ નથી, એ તો ફી લે છે આપણી પાસેથી। તો એને વધુ કનેક્શન મળે તો વાંધો શું છે? અહીંયા સાહેબે પણ મને એવું કીધું છે અને એ આપે એની સામે હું કોર્ટમાં પણ જવાનો છું અને ખેડૂતોના પ્રશ્નને બરોબર હું હાઇલાઇટ કરવાનો છું અને આપ પણ મને મદદ કરો એવી મારી અપેક્ષા છે।